દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો અમદાવાદના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં ગઈકાલે રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં લગ્ન પ્રસંગમાં ખાલી તું મને મારી ગાડીથી થોડાક અંતરે મૂકી જા તેવી વાત મૃતકે કરી ને આરોપી સાથે બોલાચાલી થઈ, વિવાદ થયો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ। હવે સમગ્ર જો ઘટનાની વાત કરીએ તો જે મૃતક છે દેવેન્દ્ર સિંહ ચૌહાણ અને આરોપી છે ચહેર બાબુભાઈ ઠાકોર। આ એક જ ગામના છે। લગ્ન પ્રસંગ હતો, નજીકમાં લગ્ન હતા તો બંને લોકો ગાંધીનગરના સાંતેજમાં ગયા હતા। ત્યારે દેવેન્દ્રસિંહ ચૌહાણે પોતાની ગાડી છે તે લગ્ન સ્થળથી થોડા દૂર મૂકી હતી। ત્યારે ચહેર ઠાકોર નામનો જે યુવક છે તે લગ્ન સ્થળથી બાઇક લઈને જઈ રહ્યો હતો। આ દરમિયાન જે મૃતક છે તે કહે છે કે મારી ગાડી થોડી દૂર છે, તું મને આ ગાડીએ મૂકી જા। આને લઈને જે આરોપી છે તેણે મૂકી જવાની ના પાડતા વિવાદ થયો, બોલાચાલી થઈ ને આ બોલાચાલી ઉગ્ર બન્યા બાદ લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં આગેવાનોએ શાંત કરાવવાનો પ્રયાસ પણ મામલો કર્યો। ત્યારબાદ જ્યારે સાંતેજથી આરોપી અને મૃતક છે તે પોતપોતાના વાહનોમાં પોતાના ગામ સનાથલ આવી રહ્યા હતા, ત્યાં પણ ગાળાગાળી થઈ, વિવાદ વકર્યો। ત્યારે આગેવાનોએ સમાધાન કરવા માટે બોલાવ્યું, પરંતુ ચહેર ઠાકોર પોતાના સાગરીતો સાથે હત્યારો સાથે પહોંચ્યા। ચહેર ઠાકોર પોતાના સાગરીતો સાથે હત્યારો સાથે પહોંચ્યો અને ત્યારબાદ તેમણે દેવેન્દ્રસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કર્યો। આ હુમલામાં દેવેન્દ્રસિંહ ચૌહાણનું મોત નીપજ્યું છે। આ ઘટનાથી ચાંગોદર પોલીસ દોડતી થઈ હતી। ગઈકાલે રાત્રે પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા, તપાસના ધમધમાટની શરૂઆત કરી। મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો અને સાથે જ 5 જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મુખ્ય આરોપી ચહેર બાબુભાઈ ઠાકોર હોવાની વિગત સામે આવેલી છે। આરોપીઓને શોધખોળ માટેની ટીમો પોલીસે કામે લગાડી છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ ગામમાં કોઈ તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીનું પણ આશ્વાસન પીડિત પરિવારને આપ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતમાં જે સામાન્ય બોલાચાલી આ કારણભૂત માનવામાં આવી રહ્યું છે તે એકમાત્ર કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે આ ઘટનામાં, તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।